સંચાર સાથી એપ હાલ ખૂબ જ ચર્ચામાં છે. તમે પણ છેલ્લા 2 દિવસમાં આ શબ્દ સાંભળતા જ આવ્યા હશો. જ્યારથી કેન્દ્ર સરકારના સંચાર વિભાગે સંચાર સાથી એપ દરેક મોબાઈલમાં ફરજિયાત કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારથી વિપક્ષે વિરોધ શરૂ કર્યો છે. આ નિર્ણયને મોટો મુદ્દો બનાવ્યો છે. જાહેરનામાની અંદર મોબાઈલ ફોન બનાવતી કંપનીઓને કહેવાયું છે કે તમામ મોબાઈલ ફોનમાં સંચાર સાથી એપ પ્રી ઇન્સ્ટોલ હોવી ફરજિયાત છે. મતલબ કે જેમ આપણે નવો મોબાઈલ શરૂ કરીએ ત્યારે કેટલીક એપ એમાં પહેલેથી જ હોય છે, એમ હવે સંચાર સાથી એપ નવા મોબાઈલમાં પહેલેથી જ ઇન્સ્ટોલ થયેલી જોવા મળશે. આદેશમાં કહેવાયું છે કે ફોન બનાવનારી કંપનીઓ અને આયાતકારોએ એ સુનિશ્ચિત કરવું કે નવો ફોન પહેલીવાર ચાલુ કરતા કે સેટઅપ કરતી વખતે આ એપ વપરાશકર્તાને સ્પષ્ટ દેખાય અને એપની કોઈ સેવા પર પ્રતિબંધિત ન હોય. જે ફોન પહેલેથી જ વેચાઈ ચૂક્યા છે તેમાં પણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ પહોંચાડવાની રહેશે. ખરેખર તો સંચાર સાથી એપ ટેલિકોમ ક્ષેત્રમાં સાયબર ગુનાઓ અને છેતરપિંડી પર લગામ લગાવવા માટે બનાવવામાં આવી છે. સંચાર સાથી વેબસાઇટ અને એપ દ્વારા અત્યાર સુધીમાં યુઝર્સને ખૂબ ફાયદા થયા છે, પરંતુ વિપક્ષે સરકારના આ નવા નિર્ણયથી બધાની જાસૂસી થવાનો ભય વ્યક્ત કર્યો છે. હવે કેમ આવું કહેવાય રહ્યું છે એ આગળ સમજીશું, પરંતુ સૌથી પહેલા એ સમજી લઈએ કે આખરે આ સંચાર સાથી એપ શું છે અને એનું કામ શું છે. સંચાર સાથી એપ એ સરકારનું સાયબર સુરક્ષા ટૂલ છે, જે 17 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ થયું હતું. અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ વખત ડાઉનલોડ પણ થઈ ચૂકી છે અને દાવા પ્રમાણે આ એપની મદદથી અત્યાર સુધીમાં ચોરાયેલા કે ખોવાયેલા 7 લાખ મોબાઈલ પરત મળ્યા છે. 3 કરોડથી વધુ નકલી મોબાઈલ સિમ બંધ થયા છે. ચોરી થયેલી 37 લાખથી વધુ ડિવાઇસ બ્લોક થઈ ચૂકી છે. હાલ એપમાં જે સેવાઓ ઉપલબ્ધ છે એ 2023થી વેબ પોર્ટલ પર ઉપલબ્ધ જ હતી. યુઝર્સની સરળતા માટે જાન્યુઆરી 2025માં મોબાઈલ એપ તરીકે લોન્ચ કરવામાં આવી. એ એન્ડ્રોઈડ અને iOS બંને પર ઉપલબ્ધ છે અને સંપૂર્ણપણે મફત છે. આ એપ સીધી સરકારની CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર સિસ્ટમ સાથે જોડાયેલી છે, જ્યાં દેશના દરેક મોબાઈલનો IMEI નંબર રજિસ્ટર હોય છે. હવે એ જાણીએ કે સંચાર સાથી એપ કેવી રીતે કામ કરે છે. આ એપ ખોલતા જ તમારો મોબાઈલ નંબર માંગે છે અને પછી OTP મોકલવામાં આવે છે. OTP નાખતા જ એપ તમારા ફોનનો IMEI ઓળખી લે છે અને પછી તેને સરકારની CEIR સિસ્ટમ સાથે મેચ કરીને તરત જણાવે છે કે ફોન અસલ છે કે ચોરીનો બ્લેક લિસ્ટેડ છે. આ એપ મારફતે તમે એ પણ જાણી શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે સિમ કાર્ડ વાપરતી હોય તો તેને તમે બંધ પણ કરાવી શકો છો. ફોન ચોરાય કે ખોવાઈ જાય ત્યારે તેને તરત બ્લોક કરાવી શકાય છે. એપ દ્વારા ચોરાયેલા ફોનને ટ્રેક પણ કરી શકાય છે. કોઈ નંબરથી નાણાકીય છેતરપિંડી થાય તો તે નંબરની સીધી ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં એક સુવિધા એવી પણ છે કે જ્યાંથી તમે તમારા મોટી બેંક અને સંસ્થાઓના અસલી અને સુરક્ષિત કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી પણ મેળવી શકો છો. હવે સરકારનો તર્ક એ છે કે તેઓ આ એપ થકી સાયબર ફ્રોડ રોકવા માંગે છે, ટેલિકોમના દુરુપયોગને અટકાવવા માંગે છે, નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ વધારવા માંગે છે. આથી હવે ભારતમાં વેચાતા દરેક નવા મોબાઈલ ફોનમાં સંચાર સાથી એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરવા માટે કહેવાયું છે. જો કે બીજી તરફ વિપક્ષનો તર્ક એ છે કે સરકાર આ એપ દ્વારા યુઝર્સની પ્રાઇવસીનો ભંગ કરે છે. એપ ફરજિયાત કરવાના કારણે યુઝર્સનો ડેટા લીક થવાનો ભય રહે છે. યુઝર્સની દરેક ગતિવિધિ પર નજર રહેવાનું જોખમ પણ રહે છે, એટલે કે જાસૂસી થઈ શકે છે. વિપક્ષની માંગ છે કે એપ ફરજિયાત નહીં પરંતુ મરજિયાત રાખવામાં આવે, કોઈના પર થોપવામાં ન આવે. ઉઠી રહેલા સવાલો પર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દાવો કર્યો છે કે આ એપ ફરજિયાત નથી. યુઝર્સ ઈચ્છે તો તેને અનઇન્સ્ટોલ કરી શકે છે. ઉપયોગ કરવો કે નહીં એ યુઝર્સના હાથમાં છે. સંચાર મંત્રીના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે આ એપ મરજિયાત છે. જો કે તેમ છતાં જાહેરનામાની અંદર કહેવાયેલી વાતોનું વિસ્તૃત અર્થઘટન થયા બાદ જ ફરજિયાત અને મરજિયાત વાળો વિવાદ શાંત પડશે તેવું લાગી રહ્યું છે. બહુ સારી પહેલ છે અને આનાથી આવનારા સમયમાં જે ફ્રોડ કોલ્સ છે તેનું પ્રમાણ પણ ઘટશે અને સેકન્ડ થિંગ એના ત્વરિત રિપોર્ટિંગ થશે અને સેકન્ડ થિંગ સાયબર સુરક્ષા હેતુસર સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમામ નાગરિકોને વધારે સારી સુરક્ષા પ્રાપ્ત
થઈ શકશે અને સાયબર સુરક્ષિત ભારતનું નિર્માણ થઈ શકશે. જો કોઈ સાયબર અપરાધી સતત યુઝરને હેરાન પરેશાન કરે છે, ધાક ધમકી આપે છે, ઇવન તો લોભામણી લાલચ આપે છે, તો કોઈ પણ વ્યક્તિ એવિડન્સ સાથે આના પર રિપોર્ટ ચક્ષુ પોર્ટલ પર કરી શકે છે. કોઈ વ્યક્તિના આધાર કાર્ડ કાં તો કોઈ અગત્યના ડોક્યુમેન્ટ પર કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે અને જો એ સિમ કાર્ડના નંબરથી એ પરિચિત નથી તો આ એપ્લિકેશન થકી જ એ નંબરને ભારતીય જે ટેલિફોન વિભાગ છે એમાંથી એને પરમનન્ટલી એ નંબરને બ્લોક કરાવી શકે છે.